ફરમાઈશ આપી હતી ઘનશ્યામભાઈ એક વાર ભાઈ મિત્રો બધાને વિનંતી હાથ જોડીને કરું કે આ ઘનશ્યામભાઈ ને બાપુ જોરદાર તાલીઓથી વધાવી લ્યો, કારણ કે ધન્યવાદ ને પાત્ર છે. જ્યારે મને ભાઈએ કીધું કે આવતીકાલે 29 તારીખે મંગળવારના રોજ બાપુની કૃપાથી સંન્યાસ ધારણ કરે છે અને એમના ભાઈબંધ સ્વર્ગસ્થ જીવણભાઈ પરથુગઢ, જીવણભાઈ શંકરભાઈ કણજરિયા પરથુગઢ વાળા, એમના સંતાનો દીકરાઓ અહીંયા આવ્યા છે અને એમના ધર્મપત્ની બેન શ્રી રતનબેન જીવણભાઈના હસ્તે રૂપિયા 5100 રૂપિયા આપે છે. જોરદાર તાલીઓથી વધાવી લ્યો. અને તમે હું ભોળિયા નાથને એવી અરજ કરીએ કે એના સંન્યાસને બાપુ હાંગો ભાંગ મારો બાપ ઠેઠ સુધી ઉતારી દે અને એને બાપુ સેવામાં સહકાર આપે અને ઈશ્વર એને શક્તિ આપે. સાધુ સંતોને વિનંતી કરું હાથ જોડી કે એને બાપુ એવા કંઈક આશીર્વાદ આપજો કે આવેલા અભિયાગતને સાચવી શકે અને પોતાના સંન્યાસને ઉજળો કરી દે. જોરદાર તાલીઓથી વધાવી લ્યો એકવાર બાપુ. ખરેખર આ છે ને હેલું નથી હો. હું તો એને દિલથી સલામ કરું છું અને એના માત પિતાને બાપુ હો હપરી સલામ કરું કે આવા સંતાનોના બાપુ જન્મ આપ્યા છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું આ વખાણ કરવા નથી આવ્યો, પણ વખાણ કરવા જેવા હોનું હોય ને હોનું કહેવું પડે. મને બધી વાત કરી કે માની અને જે બધી સેવા કરી છે ને ધન્યવાદને પાત્ર, ધન્યવાદને હગા બાપુ. એમાં કોરોનાની વાત કરી, કોરોનામાં જે એને સેવા કરી છે, ધન્યવાદ ધન્યવાદ. હું તો સલામ કરું છું, દિલથી સલામ કરું છું. કોરોનામાં બાપુ હગા છોકરા માવતરને ઈડ્યા નથી, છોકરા પોતાના સંતાન ઈડ્યા નથી. અમારે એક મિત્ર હતો ને, મારે નામ નથી દેવું, પણ એના બાપા ગુજરી ગયા ને આ કોરોનામાં. એમાં હાથમાં હોનાની વીટી હતી હાથમાં. ઈ કે વીટી જવા દો. બોલો, વીટી કાઢવા ન ગયા. કેટલું જીવવું હોય છે આમને. બીજો મારા જેવો હતો ઈ કાઢી ગયો. ઈ કે હું લઈ લઈશ, કાઢી જો કહેતા હોય તો. ઈ કે તાર લઈ જાવ લઈ જાય. ઈ કાઢીને લઈ ગયો, કાંઈ નડ્યું નહીં. એટલે આ મરવાનું તો સહેજો માન બાપ થી વિશેષ કાંઈ આ દુનિયામાં હોય ને કાંઈ સહેજ નહીં. પણ આ તમને મને નક્કી નથી થતું રામ. અને આ છે ને એક બાપુ મર્દાનગીનું કામ છે. આ સંન્યાસ લેવો ને નાની વાત નથી, નકર કેટલાય હલવાઈ ગયા છે. હવે આમાંય નથી આવી શકતા ને એમાં હાલે એવું નથી. કેટલાય મિથ્યા છે. અમે આ બધી રખડવી છે ભાઈ. અમને એમ કે આવો ને તમે એકાદો પ્રોગ્રામ કરી દો ને. નથી ખીચડીનો મેળ પડતો, એમ ન પડે બાપુ. એની માટે ભજન જોવે. આ વગડો છે, આ સંતોની વાત નથી કરતો, પણ આ બધા બેઠા છો એમાંથી બાપુ કોને બાપુએ કંકોત્રી કોને લખી હતી કે કાર્ડ કોઈને મોકલાવ્યું હતું? આમાંથી ઊંચો વાત કરો તો કોઈને મોકલાવ્યું હોય. આ કોણ તમને મને આ સંકેત કરીને કોને ભેગા કર્યા? બાપુ નક્કી થાય છે કે આમાં ભજન કોનું છે, ભજન કેવું છે? અહીંયા કેટલા માણાનો ટુકડો થાય કાલ, કેટલા માણા જમશે? આ વાડ વગરનું ખેતર બાપુ, અહીં તો 1000 આવે ને 10,000 આવે. આ કેવું ભજન છે? ભજન તો બાપુ આખી દુનિયા કરે છે ને કરાવે છે. સોપડીઓ લઈ લઈને બધા નીકળ્યા છે. હું 25,000 લઉં છું, 50,000 લ્યો ને મરો. એમ નથી બાપુ. ભજન છે જુદી બાબત છે. અને મેં કીધું એમ સદગુરુ સિવાય બાપુ ભજન સમજાય નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. એક લખી લેજો, ભજન સમજાય નહીં. હું તમને એક જ દાખલો આપું. ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આખી દુનિયા જાણે છે ને. ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈને ગણપતિનું માથું હાથીનું હોય. તો હું એમ કહું છું કે માથું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ સોટાડ્યું? ભોળોનાથ બાપુ માથું હાથીનું કાપીને જો લગાડી શકતો તો ઓલું કાપ્યું તી ન સોટાડી શકે? મને કયો તો સમજાય છે આમાં? હારા નથી સમજાતું. સે સત્ય નકર બાપુ આ આધુનિક યુગ છે, આમાં હાલવા ન દે. ઈ કાયપુતી વાત 100% સાચી છે. હાથીનું લગાડ્યું ઈ 100% સાચી વાત છે. આપડા ચકડા ગહી ગયા એટલે નથી સમજાતું. માણસ શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પતે જ નહીં. પણ સે સત્ય ઈ તમને મને સમજવા માટે સદગુરુની જરૂર પડે. એક વાણી કહે છે, राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम, आपे आप मर जाते हैं करते कूड़े काम. राम के कोई ने मारतो नथी. रावण ने वाले ने आ बधाने कोने गुडी नाख्या था? तमे कहो इतिहास नथी बोलतो? पण ये साचुं छे. राम मारतो नथी, ई वात साची छे. आना माटे सद्गुरुनी जरूर पड़े.
एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा, भजવાનો से जुदो છે ને ભજે છે એ જુદો છે. તમને અને મને જો મને મારી ઓળખાણ ન હોય, તમને તમારી ન ઓળખાણ હોય તો શું આ દુનિયામાં ધક્કો થયો ભલા? બાકી તો એક કૂતરું આપણો બટકું રોટલો ખાતું હોય ને અજાણ્યો માણા આવે તો કૂતરું બાપુ આપણને જાણ કરે છે કે કોક માણા આવ્યો હોય. આપણે આખા મલકના બૂસ મારીને કોઈ દે નહીં પાછા, તો શું અવતાર આપણો શું કરવાનું? અરે બાપુ બલિહારી છે. મને તો એમ થાય કે આ સતયુગ ને દ્વાપર બધું જવા દો, અત્યારે બાપુ જીવવા જેવું હવે આવ્યું, પણ હવે આમાં જીવતા નથી આવડતું. આખી દુનિયા રોવે જ છે. તમે જ્યાં જાવ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું જોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને બહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. સંતો રોવે, દાસી જીવન રોવે, મીરા રોવે, ગઈ દિનબંધુ દયાળુ પરમ કૃપાળુ પરમેશ્વર મને તારી આભા કરાય મારા બાપ, મારે તારી જરૂર છે, તે મને આ મોકલ્યો છે. અરે આ વાણી છે ને એ તો એક સંતોની વેદના છે, વેદના સંતોની બાપુ પીડા છે. હળવા ફૂલ થઈ જવાની વાત છે બાપુ, આમાં કઈ વાર લેવાની વાત છે નહીં. શું લેવા લઈને હા ભાર ફરવો છો? આ તો બધા લઈને ફરે. આ મેં કર્યું, આ મેં કર્યું, આ ખેતર મેં લીધું, ટ્રેક્ટર મેં લીધું, છોકરાને મેં પહોંચાડ્યો, ધાબુ મેં ભર્યું, તો લેતો જઈએ હારી હારી, નકર ભાઈ બીજા વાપરશે. છે નહીં વજન શું લે ઉપાડવો જોઈએ. એટલા માટે સંતો તમને મને શાન કરે. સદગુરુના બાપુ શબ્દ ઉપર જો ભરોસો હોય, સદગુરુ કે માર્ગે બાપુ હાલવાની તૈયારી હોય ને તો જ આ જીવન જીવાય એવું છે. બાકી મેં કીધું એમ મેં બાપુ બધા ખેલ કરી લીધા છે, કરવા જેવું કઈ છે નહીં. અને મને માણા બનાવ્યો હોય તો આ સાધુ એ બનાવ્યો છે. બાકી આપણો ક્યાંય લિસ્ટમાં નામ નહોતું, અત્યારે રેશન કાર્ડમાં ન હોત. કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા જ ન કહેવાય. સમય આવે ને વળાંક મારી જવાય. એટલે નિરલભાઈ એક બાપુ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મોરા સતની વેગડીએ. બાબુ અમારા માંથી કઈ લેવાનું નથી, જે ઈશ્વર અપાવે. કારણ કે સતી તરુણ બોલ્યા મરું પણ માગું નહીં અમને તને કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ના આવે કાજ. બધા બેઠા જો તમારી સામે જોડે લગાવું છે એક સાધુ માટે, જે ભગવાન અપાવે એ આયા મૂકીને જવાનું છે મિત્રો.